4 વર્ષીય બાળકીને ટેમ્પાએ અડફેટે લેતા ગંભીર ઈજા થતા મોતને ભેટી હતી। ભેસ્તાનમાં રેલવે લાઇન પાસે જલારામનગરમાં રહેતો મેનાજ અંસારીની 4 વર્ષીય પુત્રી ઝૈનબ ઘર પાસે રમતી હતી। દરમિયાન બોલેરો પિકઅપ ટેમ્પાએ બાળકીને અડફેટે લીધી હતી, જેથી ત્યાં હાજર લોકો દોડી આવતા હોબાળો મચી ગયો હતો। જો કે બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી। ઊના જલારામનગર વિસ્તારમાં ગુરુવારે મેનાજ અંસારીની 4 વર્ષની પુત્રી ઝૈનબ ઘર નજીક રમતી હતી। તે દરમિયાન બોલેરો પિકઅપ ટેમ્પાના ડ્રાઈવરે ટર્ન લેતા ઝૈનબને અડફેટમાં લઈ લીધી। સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઘવાયેલી બાળકીનો તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડી સારવાર કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી। આ બનાવ પછી લોકોએ ટેમ્પો ચાલકને પકડી પોલીસને સોંપી દીધો છે। પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં રેલવે લાઇન પાસે આવેલા જલારામનગરમાં સમાન પ્રકારની દુર્ઘટના બની, જેમાં મેનાઝ અંસારીની 4 વર્ષની પુત્રી ઝૈનબ ઘર પાસે રમતી હતી, ત્યારે બોલેરો પિકઅપ ટેમ્પાએ તેને અડફેટમાં લઈ લીધી। અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા અને ઘાયલ બાળકીની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી। મૃતક બાળકીના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે અને પરિવાર ગુમાવેલી દીકરીના દુઃખમાં ગરકાવ છે। મૃતક બાળકીને એક ભાઈ છે। સ્થાનિક લોકોએ ડ્રાઈવરને કાબૂમાં લઈ પોલીસને સોંપ્યો છે। પોલીસે બેદરકાર ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આ બનાવો ફરી એકવાર સાબિત કરે છે કે વાહન ચાલકની થોડા ક્ષણોની બેદરકારી નિર્દોષ જાન માટે જીવલેણ સાબિત થઈ શકે છે।